પ્રણામ. ગઈકાલે આપણે સ્વર અને વ્યંજન જોયા. આજે આપણે નામી સ્વર કોને કહેવાય અને સમાન સ્વર કોને કહેવાય એ જોઈએ. 5 રસ્વ સ્વર છે: અ, ઈ, ઉ, ઋ અને લૃ. અને બાકીના જે 9 સ્વર છે 14માંથી એ દીર્ઘ સ્વર છે: આ, ઈ, ઉ, ઋ, લૃ, એ, ઐ, ઓ અને ઔ. હવે નામી સ્વર કોને કહેવાય એને યાદ રાખવું હોય તો આવી રીતના યાદ રાખવાનું, અવર્ણ સિવાયના. એટલે કે 14 સ્વર માઇનસ અ અને આ, એટલે પહેલાં અને આ માઇનસ કરીએ 14 સ્વરમાંથી, એટલે બાકીના જે બચે એ છે નામી સ્વર. હવે સમાન સ્વર કોને કહેવાય તો 14 સ્વર માઇનસ સંધ્યક્ષર. એવી રીતના યાદ રાખવાનું કે 14 સ્વર પાછળના જે 4 જે છે એ, ઐ, ઓ, ઔ, એ 4 સંધ્યક્ષર છે. 14 સ્વરમાંથી સંધ્યક્ષર માઇનસ કરીએ એટલે સમાન સ્વર થાય. અને બીજી આ રીતને યાદ રાખવાનું, અથી લૃ સુધીના એ સમાન સ્વર કહેવાય છે. પ્રણામ.